ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો પત્ર ભરવાના આજે અંતિમ દિવસ રહ્યો હતો। રાજ્યભરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ નોંધાવ્યા। તે વચ્ચે ચૂંટણી પહેલા જ ભાજપે કેટલીક બેઠકો પર બિનહરીફ જીત નોંધાવી છે। ગણદેવી, જલાલપોર અને નવસારી તાલુકાની કેટલીક બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 3 બેઠકો પર વિરોધ પક્ષ ઉમેદવાર ઉભા રાખવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે। ચૂંટણી પહેલા જ ભાજપને મળેલી આ રાજકીય જીતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ઉમેદવારોના નામ ડિક્લેર કરવામાં આવેલા અને આજ રોજ તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે દાવેદારો છે એમણે આજે પોતાનું ફોર્મ ભર્યું। 3 જિલ્લા પંચાયત અને 8 ગણદેવી તાલુકાની 8 તાલુકા પંચાયતમાં કોંગ્રેસને કોઈ ઉમેદવાર ન મળવાના લીધે એવો ફોર્મ ભરી ન શક્યા અને એના લીધે અમારી 3 જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયત ગણદેવીની એ બિનહરીફ થઈ અને એના લીધે અત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ ગઈ છે। અમારા કેબિનેટ દરેક ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર થયા પછી આજે વિધિસર સવારથી જ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય કે મહાનગર હોય, બધી જગ્યાએ ઉમળકાભેર ફોર્મ ભરાતા હતા। સમયસર ફોર્મ પણ ભરાયા। ફોર્મ ભરાયા બાદ 3 વાગ્યા સુધીમાં જે રીતે માહિતી મળી એ પ્રમાણે કેટલીક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવાર પણ મળ્યા નથી। એના કારણે મારા મત વિસ્તારમાં 3 જિલ્લા પંચાયત, 8 જેટલા તાલુકા પંચાયતના સભ્યો હાલની તારીખે એ બિનહરીફ ગણાય છે। હું ભુરાભાઈ, અમારા અધ્યક્ષશ્રી, અમારા પ્રભારી શંકરભાઈ, આખી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું કે શરૂઆતનું જ પરિણામ ખૂબ સારું છે। મેં સવારથી જ મારી સ્પીચમાં પણ કહ્યું છે કે આ વખતે નવસારી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ છે, કોંગ્રેસ કે આપને ઉમેદવાર શોધવા ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ આનંદ અને ઉત્સાહનો માહોલ છે। કારણ કે અત્યારે આજે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એનો આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, તો અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ 6 તાલુકા પંચાયત, ગણદેવી નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકાના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે। અત્યારે 3 વાગ્યા સુધી જે ફોર્મ ભરાયા છે એની અંદર ભારતીય જનતા પાર્ટી અને સામે કોંગ્રેસ પાર્ટી તરફથી જે કંઈ ફોર્મ આવ્યા છે એમાંથી અમારા ભારતીય જનતા પાર્ટીના 3 નવસારી જિલ્લાની જિલ્લા પંચાયતો બિનહરીફ થઈ છે। સાથે સાથે ગણદેવી તાલુકામાં 6 જેટલી તાલુકા પંચાયત એ પણ બિનહરીફ થઈ છે અને નવસારી મહાનગરપાલિકાની 1 વોર્ડમાં 1 મહિલા અમારી જે અનામત છે એ પણ બિનહરીફ થઈ ચૂકી છે। પણ ખરેખર સ્પષ્ટ ચિત્ર 1 કલાક પછી અમને જાણવાનું મળશે। તો ખરેખર અમારા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ